હેલો ફ્રેન્ડ્સ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે અગાઉ એસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યો શીખ્યા. લાસ્ટ લેક્ચરમાં ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્યો શીખ્યા. હવે આજે આપણે સેન્ટેન્સનો ત્રીજો પ્રકાર એટલે કે ઇમ્પરેટિવ સેન્ટેન્સ આજ્ઞાર્થ વાક્યો શીખીશું. વિધાન હોય તો સેન્ટેન્સના અંતે ફૂલ સ્ટોપ આવે, બરાબર. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય તો સેન્ટેન્સને અંતે ક્વેશ્ચન માર્ક આવે. હવે આ ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્યની ઓળખ શું અથવા કેવી રીતે આપણે ઓળખી શકીએ? તો આજ્ઞાર્થ વાક્ય ક્રિયાપદથી શરૂ થતું હોય, એમાં આજ્ઞા કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ, ઓપન ધ ડોર, ઓપન ધ વિન્ડો. તો આવી આજ્ઞા કરવામાં આવે. ઓપન ધ ડોર, ઓપન ધ વિન્ડો, ગેટ આઉટ. તો આવી આજ્ઞા કરવામાં આવે છે, એને આજ્ઞાર્થ વાક્ય કહેવામાં આવે. હવે આજ્ઞાર્થ વાક્ય બે પ્રકારના આવશે. કેટલા પ્રકારના? બે. એક હકાર અને એક નકાર. સપોઝ આ બારી ખોલવી છે તો આપણે એમ કહેવાય કે ઓપન ધ ડોર, પણ આ બારી આપણે ખોલવી નથી અથવા તો ના પાડવી છે, તો આપણે એમ કહી શકીએ કે ડોન્ટ ઓપન ધ ડોર અથવા ડોન્ટ ઓપન ધ વિન્ડો. તો આવા હકાર નકાર વાક્યો, બે પ્રકારના વાક્યો આવશે. હવે સૌથી પહેલાં જેમ વિધાન અને પ્રશ્નાર્થમાં આપણે શીખ્યા હતા કે કયા કયા સ્ટેપ ફોલો કરવાના અથવા કેવી રીતે કામ કરવાનું, એ પહેલાં શીખી લઈએ. તો સૌથી પહેલાં આજ્ઞાર્થ વાક્ય આવે તો કયું સ્ટેપ ફોલો કરવાનું? તો સૌથી પહેલાં બોલનાર લખવાનું. શું લખવાનું? બોલનાર લખવાનું. ત્યારબાદ બીજા સ્ટેપની અંદર સેડ ટુ જે છે, સેડ ટુનું આજ્ઞાના ભાવ પ્રમાણે ફેરફાર કરો. સેડ ટુનું શું થશે? આજ્ઞાના ભાવ પ્રમાણે ફેરફાર કરો. હવે આની અંદર આજ્ઞાના ભાવ કેવા કેવા હોઈ શકે? તો બરાબર જુઓ કે ભાઈ હુકમનો ભાવ હોય, હુકમનો ભાવ હોય તો સેડ ટુનું ઓર્ડર એડ કરવું. બરાબર સમજો. આજ્ઞાની અંદર હુકમનો ભાવ એટલે કે માસ્ટર એના નોકરને કહેતો હોય તો હુકમનો ભાવ હોય, બરાબર. તો એવો ભાવ હોય તો સેડ ટુનું શું કરવાનું? ઓર્ડર એડ. ચલો 2 નંબરમાં હુકમનો ભાવ ના હોય તો વિનંતીનો ભાવ હોય. કયો ભાવ હોય? વિનંતીનો ભાવ હોય તો સેડ ટુનું રિક્વેસ્ટેડ કરવું. શું કરવાનું? રિક્વેસ્ટેડ. કોઈ વ્યક્તિને વિનંતી કરતો હોય કે પ્લીઝ ગીવ મી યોર બુક, તો એવો ભાવ હોય વિનંતીનો તો સેડ ટુનું રિક્વેસ્ટેડ કરવું અને વાક્યમાંથી પ્લીઝ જેવા શબ્દો નીકળી જાય. હવે સલાહનો ભાવ હોય, કોઈ વ્યક્તિને શું આપતો હોય? સલાહ. સલાહનો ભાવ હોય તો સેડ ટુનું એડવાઇઝ કરવું. સેડ ટુનું એડવાઇઝ કરવું સલાહનો ભાવ હોય તો, બરાબર. સૂચનનો ભાવ હોય, કયો ભાવ રહેલો હોય? સૂચન. તો સજેસ્ટેડ. સૂચનનો ભાવ હોય તો સેડ ટુનું સજેસ્ટેડ.
સજેસ્ટેડ કરવું. સપોઝ કોઈને કંઈક સૂચન કરતા હોઈએ તો સજેસ્ટેડ. હવે સૂચન ના હોય અને કોઈને કોઈ પ્રકારની સૂચના આપતા હોય, સૂચના, તો સૂચનાનો ભાવ રહેલો હોય, સૂચનાનો ભાવ રહેલો હોય તો સેડ ટુનું ઇન્સ્ટ્રક્ટેડ કરવું. સેડ ટુનું ઇન્સ્ટ્રક્ટેડ કરવું. સૂચનાનો ભાવ હોય તો સેડ ટુનું ઇન્સ્ટ્રક્ટેડ કરવું. સપોઝ આજીજીનો ભાવ રહેલો હોય, આજીજી કોને કહેવાય? તો અતિશય વિનંતી. એટલે કે દાખલા તરીકે, ફોર એક્ઝામ્પલ તરીકે, કોઈ બેગર કે ભિખારી આવે અને કે પ્લીઝ પ્લીઝ ગીવ મી મની, પ્લીઝ પ્લીઝ ગીવ મી સમ ફૂડ, તો અતિશય વિનંતી કરે તો એને આજીજી કહેવાય. અને આવો આજીજીનો ભાવ રહેલો હોય તો સેડ ટુનો અર્જ કરવું. સેડ ટુનું અર્જ કરવું. ચેતવણી હોય, ચેતવણી કોને કહેવાય? કે દાખલા તરીકે કોઈ આ લાઇટનો વાયર છે, લીવ, જીવંત વાયર કે જેમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે, તો એ સમયે આપણે એને વોર્નિંગ આપીએ કે ડોન્ટ ટચ ધીસ લીવ વાયર, આ જીવંત વાયરને સ્પર્શ કરશો નહીં, તો એ સ્પષ્ટ વોર્નિંગ છે, ચેતવણી છે. જો તમે અડશો તો એનું પરિણામ તમારે ભોગવવું પડશે, તો એને કહેવાય વોર્નેડ, ચેતવણી. તો ચેતવણીનો ભાવ રહેલો હોય, ચેતવણીનો ભાવ રહેલો હોય તો સેડ ટુનું વોર્નેડ કરવું. સેડ ટુનું વોર્નેડ કરવું. બરાબર? ચેતવણીનો ભાવ રહેલો હોય તો સેડ ટુનું વોર્નેડ કરવું. સપોઝ ધારો કે કોઈ ભાવ સ્પષ્ટ થતો નથી, એક મિત્ર બીજા મિત્રને કહ્યું કે ભાઈ ગીવ મી યોર બુક, તું મને તારી ચોપડી આપ, તો એક ફ્રેન્ડ બીજા ફ્રેન્ડને કહેતો હોય તો એમાં કોઈ ભાવ સ્પષ્ટ ના કહેવાય, વિનંતી પણ ન કહી શકાય કે ઓર્ડર પણ ના કહી શકાય. તો આવો સ્પષ્ટ ભાવ ન થતો હોય, ભાવ સ્પષ્ટ ન થતો હોય, ભાવ સ્પષ્ટ ન હોય તો સેડ ટુનું આસ્કડ કરવું. જો ભાવ સ્પષ્ટ ન થતો હોય તો સેડ ટુનું આસ્કડ કરવું. તો આમ સૌથી પહેલાં વાક્ય ઓળખવાનું. તો આજ્ઞા વાક્ય કેવી રીતે ઓળખવાનું? ક્રિયાપદથી શરૂ થતું હોય. ફોર એક્ઝામ્પલ તરીકે ઓપન ધ ડોર, ઓપન ધ ડોર. તો આવું ક્રિયાપદથી શરૂ થતું હોય. હકાર હશે તો ક્રિયાપદથી શું થશે? નકાર હશે તો આગળ ડોન્ટ આવશે, ડોન્ટ ઓપન ધ વિન્ડો. પરંતુ વર્બ તો હશે જ. તો આ રીતે ટૂંકા ટૂંકા નાના નાના વાક્યો છે, ક્રિયાપદથી શરૂ થતા છે, એવા વાક્યોને આજ્ઞાર્થ વાક્યો કહેવાય છે. તો સૌથી પહેલાં બોલના લખવાનું. સેડ ટુનું શું કરવાનું? તો આજ્ઞાના ભાવ પ્રમાણે તમારે એમાં રૂપાંતરિત કરવાનું. હુકમ હોય તો ઓર્ડરેડ, વિનંતી હોય તો રિક્વેસ્ટેડ, સલાહ હોય તો એડવાઇઝડ, સૂચન હોય તો સજેસ્ટેડ, ત્યારબાદ સૂચના હોય તો ઇન્સ્ટ્રક્ટેડ, આજીજી હોય તો અર્જડ, ચેતવણી હોય તો વોર્નેડ. અને જો તમને ભાવ સ્પષ્ટ ન થતો હોય તો સેડ ટુનું આસ્કડ કરવું. આ થયા બે ફેરફારો. હવે ફેરફાર નંબર 3 જુઓ. હવે આ ફેરફાર નંબર 3 ફરી આપણે લખીશું નીચે, અહીંયા જગ્યા નથી તો બરાબર. 2 પછી ત્રીજો ફેરફાર જુઓ. ચલો, ફેરફાર નંબર 3 માં આપણે શું કરતા હતા મિત્રો? યાદ કરો. ફેરફાર નંબર 3 માં આપણે શું કરતા હતા? તો ફેરફાર નંબર 3 ની અંદર સાંભળનાર લખતા હતા. શું લખતા હતા? સાંભળનાર. 4 નંબર સંયોજક. હવે જોજો,
હવે સંયોજક મૂકતી વખતે ધ્યાન આપવાનું, વાક્ય બે પ્રકારના હશે, એક હકાર હશે, એક નકાર હશે. હકાર હોય તો 2 પ્લસ મૂળરૂપ બરાબર 2 પછી શું મૂકી દેવાનું? મૂળરૂપ. એટલે સંયોજક તરીકે શું આવશે? 2. સપોઝ ધારો કે નકાર હશે તો નકારમાં શું હશે? ડોન્ટ. બરાબર. તો આ સમયે તમારે પહેલા નોટ મૂકવાનું, પછી 2 મૂકવાનું અને પછી મૂળરૂપ મૂકવાનું. નોટ મૂકવાનું, 2 મૂકવાનું અને મૂળરૂપ મૂકવાનું. બરાબર. અને આ ડોન્ટ જે છે, ડોન્ટ નીકળી જાય. ડોન્ટ શું થશે? નીકળી જાય. તો 2 પછી મૂળરૂપ, નકાર હતો નોટ 2 પછી મૂળરૂપ અને ડોન્ટ નીકળી જાય. ત્યારબાદ 5 નંબરનો ફેરફાર કયો? સર્વનામમાં થતા ફેરફાર. સર્વનામમાં થતા ફેરફાર જે આપણે આગળ કરતા હતા એ જ મુજબ કરવાનું. અને પછી છેલ્લો ફેરફાર કરવાનો 7 નંબર, આમાં કા બદલવાનો હોતો નથી. એટલે 7 નંબરનો ફેરફાર નજીકતા દર્શક શબ્દોનું દૂરતા દર્શક શબ્દોમાં રૂપાંતર. દૂરતા દર્શક શબ્દોમાં રૂપાંતર. નજીકતા દર્શક શબ્દોનું દૂરતા દર્શક શબ્દોમાં રૂપાંતર. તો સૌથી પહેલા બોલનાર સેટ 2 નું આજ્ઞાના ભાવ પ્રમાણે ફેરફાર કરવાનો. હુકમનો ભાવ હોય તો ઓર્ડરેડ, વિનંતી હોય તો રિક્વેસ્ટેડ, સલાહ હોય તો એડવાઇઝડ, સૂચન હોય તો સજેસ્ટેડ, સૂચના હોય તો ઇન્સ્ટ્રક્ટેડ, ચેતવણી હોય તો વોર્નેડ અને જો ભાવ સ્પષ્ટ ન થાય તો આસ્કડ. 2 ફેરફાર થઈ ગયા. ત્રીજો સાંભળના લખવાનો. ચોથા નંબરમાં સંયોજકમાં શું ધ્યાન આપવાનું? હકાર વાક્ય હોય તો સંયોજક 2 મૂકી અને મૂળરૂપ મૂકવાનું. નકાર વાક્ય આવે તો નોટ મૂકવાનું, પછી 2 અને પછી મૂળરૂપ, અને વાક્યમાંથી ડોન્ટ નીકળી જાય. ફક્ત હકાર નકારમાં આ સંયોજકમાં થોડુંક ચેન્જિંગ આવશે. બાકી આગળના 3 અને આ 5મો અને 7મો ફેરફાર સેમ થશે. તો હકાર નકાર વાક્ય આવે એટલે આ સંયોજકનું ફક્ત તમારે ધ્યાન રાખવાનું. ઓકે. એકદમ ટૂંકા વાક્ય છે. સર્વનામમાં થતા ફેરફાર તો આપણે અગાઉ વિધાન પ્રશ્નાર્થમાં શીખી ગયા કે ભાઈ પહેલો પુરુષ હોય રિપોર્ટેડ સ્પીચ નો કરતા તો બોલનાર પ્રમાણે, બીજો હોય તો સાંભળનાર પ્રમાણે, ત્રીજો હોય તો નો ચેન્જ. પછી નજીકતા દર્શક શબ્દોનું દૂરતાદર્શક શબ્દોનું રૂપાંતરનું ટેબલ પણ આપણે અગાઉ શીખી ગયા છીએ ફર્સ્ટ લેક્ચરમાં જ. તો કે ભાઈ ટુડે તો ધેટ ડે, ટુમોરો તો ધ નેક્સ્ટ ડે. તો આ અગાઉ જે શીખ્યા છીએ 5 અને 7 નંબર ટેબલ, એનો ખાસ આમાં યુઝ થશે મિત્રો. તો હવે આ રીતે 7 ફેરફારો આમાં કરવાના, પણ 6 નંબરનો ફેરફાર આમાં થતો નથી. ઓકે, ચાલો બાય. હવે એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવે. આ એની ઇન્ટ્રોડક્શન આપ્યું તમને પ્રસ્તાવના. ચાલો થોડાક વાક્યોની પ્રેક્ટિસ કરીશું 5, એટલે તમને આઈડિયા આવી જશે. તો એક્ઝામ્પલ જોઈએ. The master said to the servant, the master said to servant. Master said to servant. Master said to servant. Master said to servant, get out. Get out. ચલો સિમ્પલ વાક્ય છે કે માસ્ટરે એના નોકરને કહ્યું છે, શું કહ્યું છે કે ગેટ આઉટ, બહાર નીકળ. તો માસ્ટર જ્યારે એના નોકરને કહેતો હોય
તો આવા વાક્યની અંદર કોઈ વિનંતી ના હોય, પણ મોટો માણસ નાના માણસને કહેતો હોય, અથવા તો માસ્ટર નોકરને કહેતો હોય, તો માસ્ટર નોકરને આજીજી ના કરે, વિનંતી ના કરે, પણ આવા વાક્યોમાં હુકમનો ભાવ રહેલો હોય. કયો ભાવ રહેલો હોય? હુકમનો. તો જુઓ, ધ માસ્ટર said to નું ordered શું થયું? ordered. said to નું શું કરવાનું? ordered. The master ordered servant master ordered સર્વન્ટ. તો પહેલો ફેરફાર બોલનાર, સેડ ટુનો હુકમ છે એટલે ઓર્ડરેડ. થર્ડ ફેરફાર સર્વન્ટ. હવે કન્જક્શન તરીકે શું આવશે? ટુ ગેટ આઉટ. ટુ ગેટ આઉટ. ઓકે, ચલો હવે બીજા નંબરનો ફેરફાર. I said to him, સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. I said to him, I said to him, give me your book. Give me your book. બરાબર ધ્યાન આપજો. I said to him, મેં તેમને કહ્યું કે give me your book. તો આની અંદર I કહે છે અને him એટલે ત્રીજા પુરુષ સાથે વાત કરે છે. આમાં કોઈ નાનો માણસ કે મોટો માણસની વાત થતી નથી. પણ give me your book, આપણે કોઈની પણ વસ્તુ લેવી હોય, વસ્તુ મેળવી હોય, તો એ સમયે આપણો કહેવાનો ભાવાર્થ કેવો હોય મિત્રો? કોઈ હુકમ તો હોય ના, હુકમ કરીએ તો કોઈ આપે ના વસ્તુ આપણને. તો આવા વાક્યની અંદર આપણે જનરલી વિનંતી કરતા હોઈએ કે ભાઈ મને તારી પુસ્તક આપ. તો આઈ રિક્વેસ્ટેડ હિમ ટુ ગીવ. જો ટુ મગાઈ ગયું અને V1નું V1. ટુ ગીવ મી. મી એટલે કોણ? બોલનાર પ્રમાણે. બોલનાર પહેલો પુરુષ છે તો મીનું મી. યોર. યોર એટલે કયો પુરુષ છે? ત્રીજો પુરુષ. તો શું થશે? હિઝ. ગીવ મી હિઝ બુક. ચાલો હવે થર્ડ એક્ઝામ્પલ લઈએ. The teacher said, the teacher said, keep your notebook, keep your notebook of my teaching, boys. તો the teacher said, keep your notebook of my teaching, boys. હવે આ વાક્યની અંદર બોલનાર છે પણ સાંભળનાર અહીંયા નથી આપ્યો. તો સાંભળનાર ક્યાં છે? અહીંયા પાછળ છે. જુઓ, તો આવો કરતા અલ્પવિરામ કરીને પાછળ મૂક્યો હોય અથવા વાક્યની શરૂઆતમાં મૂક્યો હોય ને અને પછી અલ્પવિરામ કર્યું હોય તો એ સાંભળનાર હોય. સપોઝ ધારો કે ધ ટીચર સેડ બોયઝ, પછી અલ્પવિરામ આપ્યું હોય અને પછી કીપ યોર નોટબુક ઓફ માય ટીચિંગ, તો પણ એ શું કહેવાય? ભલે અવતરણ ચિહ્નમાં રહ્યો પણ એને શું કહેવાય? સાંભળનાર કહેવાય. એટલે સાંભળનારને આપણે વાક્યમાંથી શોધી લેવાનો ક્યાંય હોય તો અહીંયા છે. તો હવે ટીચરે બાળકોને કહ્યું છે
એટલે ટીચર સામાન્ય રીતે હુકમની ભાષામાં કહે છે કે ધ ટીચર ordered boys to keep. બોલનાર ordered, સાંભળનાર to conjunction keep. To keep your એટલે કોણ? સાંભળનાર થર્ડ પર્સન પ્લુરલ છે એટલે their. keep their notebook of my એટલે થર્ડ પર્સન સિંગ્યુલર એટલે ટીચર હી હોય અને સી પણ હોય તો હીજ પણ થાય અને હર પણ થાય. હી ઇઝ ટીચિંગ. ચાલો હવે સેકન્ડ સેન્ટેન્સ લઈએ કે હી સેડ ટુ મી. He said to me. જુઓ પેલાની જેમ બોલનાર સાંભળનાર અલ્પવિરામ કરવાનું કે ડોન્ટ ઓપન ધ ડોર અથવા તો ડુ નોટ ઓપન ધ ડોર. ડુ નોટ ઓપન ધ ડોર. હી સેડ ટુ મી. તો હવે તે મને કહ્યું તેને મને કે ડુ નોટ આવે કે ડોન્ટ આવે બે એક જ છે. ડુ નોટનું શોર્ટ ફોર્મ ડોન્ટ છે તો આ વાક્ય નકાર કહેવાય. તો આ સમયે શું કહેવાય? એને કહ્યું કે ભાઈ દરવાજો ખોલશો નહીં તો એ કદાચ આપણને કંઈક હુકમનો ભાવ હોઈ શકે, આપણને ચેતવણી પણ આપતો હોઈ શકે. તો આ સમયે આપણે જે ભાવ લખીએ એ ચાલી શકે. હી ઓર્ડરેડ મી. હવે ડોન્ટ આવ્યું તો ડોન્ટની અંદર શું મેં શીખવાડ્યું હતું? ડાયરેક્ટ ટુ નહીં મૂકવાનું પણ ડોન્ટ નહીં કહી જશે. નોટ મૂકવાનું, ટુ મૂકવાનું અને ક્રિયાપદ. જુઓ નોટ, ટુ અને ક્રિયાપદ. આમાં ટુ અને ક્રિયાપદ ડાયરેક્ટ આવશે, જ્યારે આમાં નોટ, ટુ અને ક્રિયાપદ આવશે. નોટ ટુ ઓપન ધ ડોર. નોટ ટુ ઓપન ધ ડોર. તો આ રીતે જો મિત્રો હકાર વાક્ય આવે તો ટુ ને મૂળ મૂકવાનું, આવું ડુ નોટ કે ડોન્ટ આવે તો નોટ ટુ મૂકવાનું અને પછી ક્રિયાપદ મૂકવાનું. ડોન્ટ ને કહી જાય. વાક્યમાં ધારો કે પ્લીઝ જેવા શબ્દો આવે તો એ પણ ને કહી જાય અને રિક્વેસ્ટેડ મૂકવાનું. તો આ રીતે આપણે ધ્યાન રાખીશું અને નેક્સ્ટ લેક્ચરમાં બીજા વાક્યો આપણે આગળ શીખીશું. ઓકે, થેન્ક યુ.